વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના હેતુથી પાલિકા દ્વારા હોર્ડિંગ ફ્રી સિટીની જાહેરાત બાદ હવે ધાર્મિક બેનરો દૂર કરવામાં આવતા અને રાજકીય બેનરો યથાવત રાખવાથી વિવાદ ઊભો થયો છે। ત્યારે આજરોજ આ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પહોંચીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી વડોદરા શહેરના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે શહેરમાં વાર હોય તહેવારોના હોય એ સમયે સામાજિક સંસ્થાઓ અથવા કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવતા ધાર્મિક બેનરો પાલિકા થોડા જ કલાકોમાં દૂર કરી દે છે। શહેરભરમાં જ્યારે રાજકીય પાર્ટીઓના બેનરો, પોસ્ટરો અને હોર્ડિંગો યથાવત રાખવામાં આવે છે। આ દ્વિધા નીતિને લઈને સામાજિક કાર્યકરોમાં પણ ભારે રોષ છે। ધાર્મિક બેનરો હટાવવાના મુદ્દે અને રાજકીય બેનરો પર કાર્યવાહી ન થવાને લઈને આમ આદમી પાર્ટીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। પાર્ટી દ્વારા મનપાને સન્માન નીતિ અપનાવી તમામ પ્રકારના ગેરકાયદેસર બેનરો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી। આજ રોજ આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારા આવેદનનો મુખ્ય હેતુ એટલો જ છે કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારાના લીધે જે ધર્મના બેનરો છે એને ટાર્ગેટ કરી અને ધર્મના બેનરોને કાઢવાનું એક ષડયંત્ર રચાઈ રહ્યું છે। એનાથી કોઈકને બહુ મોટો ફાયદો થાય એડવર્ટાઇઝ એજન્સીને, એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। ત્યારે અમારે આ ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે આ ધર્મના નામે જ તમે સત્તા પર આવ્યા છો અને આ ધર્મના લીધે જ તમારું પતન પણ નક્કી થઈ જશે। જે રીતે તમે જુઓ કે સ્વામિનારાયણ સંપ્રદાયનો બેનર હોય કે કોઈ ગાયત્રી પરિવારના બેનર હોય કે કોઈ પણ ધર્મના બેનરો તમે આજે ઉતારી રહ્યા છો, કથાના હોય, આવા તમામ પ્રસંગોના બેનરો ઉતારી રહ્યા છો। ત્યારે અમારે કહેવું છે કે તમારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જેની પર કમળનું નિશાન હોય એ બેનર તમારાથી ઉતારવાની આ અધિકારીઓમાં તાકાત નથી અને ધર્મના બેનરો ઉતારવાની જે તાકાત આવી છે ત્યારે અમારે અમને ચેતવવા માટે આવ્યા છે કે જો આમ કરવા મને હજુ પણ કહીએ છે કે ચેતી જજો, નહીં તો આગામી દિવસોની અંદર સંતો, મહંતો અને તમામ લોકો અહીંયા આવી અને ધરણા પ્રદર્શન કરશે। અમે માનીએ છીએ કે સુપ્રીમ કોર્ટનો આદેશ હોય કે કદાચ સુપ્રીમ કોર્ટનો નિર્દેશન હોય, હાઈકોર્ટનો આદેશ હોય કે ભાઈ 4 રસ્તા છે, ઐતિહાસિક ઇમારતો છે કે નર્સરૂપ છે, એવા બેનર ના લાગવા જોઈએ। અમે એનું સન્માન કરીએ છીએ, પણ તમે કથા મંડપ પર જઈ અને બેનર લઈને આવો છો ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે છે કે વહેલામાં વહેલી તકે આ બેનરોને પાછા લગાવવા જોઈએ।